સોરી મિત્રો, નેટનું થોડું પ્રોબ્લેમ હતું. હા હા, હવે આપણને હા નમસ્તે હરેશભાઈ. એટલે જે મને વિષય આપવામાં આવ્યો છે આધુનિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની અત્યારના સમયમાં ઊભી થતી માંગ. સૌપ્રથમ તો મારે આપ સૌને એક વિનંતી સાથે એક તમને અરજ કરવાની છે કે અત્યારના આપણા યુવાનોને આપણે પૂછીએ કે તમે શું કરો છો, તો એમને દુઃખ થાય. ખેતી કરું છું એવું કહે તો દુઃખ થાય. મિત્રો, આપણી પેઢી, આપણો સમાજ ખેતી સાથે વરાયેલા છે ને આપણી જે સમાજનું નામ કણબી, આપણા પેજનું નામ પણ કણબી ઓજના પટેલ સેવા સંઘ રાખેલો છે. તો કણબીનો અર્થ જ એ થાય મિત્રો કે જે એક બીની અંદરથી, એક કણની અંદર હજારો કણ તૈયાર કરે એને કણબી કહેવામાં આવે છે. એટલે આપણા માટે ગર્વની, ખેતી કરવી એ ગર્વની વાત છે. ખેતી ફક્ત આપણે મજૂરી કરીએ એ જ ખેતી નહીં, ખેતીના આપણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે આપણે લઈએ, એ આપણે આધુનિકતાને સાથે રાખીને ખેતી કરીએ, એનું નામ ખેતી છે મિત્રો. અત્યારના ખેતીની વાત કરીએ તો આપણો બનાસકાંઠા જિલ્લો હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, એ લગભગ 75%થી વધારે પીએચ વિસ્તારમાં આવે છે. એ 75%ની અંદરથી લગભગ 75% ટ્યુબવેલ, કૂવા અથવા બોર દ્વારા આપણે ખેતી કરતા હોઈએ છીએ. તો આપ સૌ જાણો છો એમ દિવસે દિવસે પાણી ઊંડા જાય છે. તો આપણે આધુનિક ખેતી તરફ જઈએ એટલે પહેલો પ્રશ્ન આપણે થાય કે પાણી. જો આપણે પાણી બચાવશું, હા હવે લગભગ હરેશભાઈ નેટ બરાબર ચાલે છે. હા જય અર્બુદા. હા લાલજીભાઈ, બિલકુલ કણબી આવવાનો આપણો ગર્વ છે. કણબી આપણે એક બીમાંથી, એક કણની અંદરથી હજારો કણ તૈયાર કરી એને કણબી કહેવામાં આવે છે. એટલે આપણે ગર્વ હોવો જોઈએ કે અમે ખેડૂત છીએ એમ. ને જે આપણે ખેતી કરીએ છીએ એ ફુવારા પદ્ધતિ હોય, ડ્રીપ ઇરિગેશન હોય, એ રીતની આપણે ધીમે ધીમે અપનાવતા થયા છીએ. જે આપણે પરંપરાગત ખેતી હતી કે ફક્ત આપણે રાયડો, જીરું, એરંડા કરતા હોઈએ છીએ, એની જગ્યાએ ધીમે ધીમે આપણે બાગાયત પાક હોય, ઢોકળીઓ પાક હોય, મરી મસાલા પાક હોય, એ રીતનું ધીમે ધીમે આપણે, હા ગોવિંદભાઈ કચ્છથી તમે છો, સરસ, ધીમે ધીમે આપણે એ તરફ વધ્યા છીએ. મિત્રો, એક મારે આજના એકેપીએસના માધ્યમથી સૌ યુવાનો દેખી રહ્યા છે એમને મારે એક વિનંતી કરવી છે કે જો આપણે જોડે 5-10 એકર જમીન હોય, પૂરતું પાણી હોય, ને જો આપણે 10-15 કે 20 હજારમાં જો નોકરી કરતા હોય, તો એવા યુવાનોને મારે એક હાથ, બે હાથ જોડીને વિનંતી છે કે તમે આવો ખેતી કરો. 20 હજારમાં તમે બીજી મજૂરી કરો છો, એની જગ્યાએ તમારી જોડે 15 એકર કે 10 એકર જમીન હોય, પૂરતું પાણી હોય, તો તમે એક ટેકનિકલ રીતે તમે ખેતી કરો. એક ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રીતે કામ થાય છે, જે મોટી ફેક્ટરી હોય, ઇન્ટરનેશનલ ફેક્ટરી હોય, એની અંદરથી જે પ્લાનિંગ વાઇઝ જે કામગીરી થાય છે કે જેમાં 3 વિભાગ હોય મોસ્ટલી. એક વર્કર જે મજૂરી કરતા હોય, જે લોકો વર્કર આપણે કહીએ. બીજું ટ્રીટમેન્ટ કે જે સુપરવાઇઝન કરતા હોય. ત્રીજું માર્કેટિંગ. આ 3 વસ્તુ કોઈ બી કંપની, ઇન્ટરનેશનલ કંપની હોય તો એ 3 વસ્તુ એને મહત્ત્વની હોય છે. એ જ રીતે એ જ કંપની, એ જ ઇન્ટરનેશનલ કંપનીની આપણે ટેકનિકલ ખેતીમાં લાવવી પડશે મિત્રો. એના માટે દરેકે દરેક આપણા સમાજના યુવાનોને આગળ આવવાની જરૂર છે મિત્રો. તો વાત કરીએ કે પહેલી જે આપણે વાત કરી વર્કર, તો આપણે અહીં વર્કર તો મળ્યા રહે છે, અને આપણે પણ 2-4 ભાઈઓ હોય, સંયુક્ત કુટુંબ હોય,
તો 2-4 જણા આપણે કામ કરવાવાળા હોય, ના હોય તો બી આપણે મજૂર એની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. બીજું એક જણ સુપરવાઇઝર રાખે. સુપરવાઇઝર મતલબ જે નવી આધુનિક ટેકનોલોજીથી જે લોકો ખેતી કરે છે એ ફાર્મની મુલાકાત લઈએ આપણે. એવા વ્યક્તિઓને આપણે રૂબરૂ મળીએ. અલગ અલગ જે શિબિરો થાય છે એ શિબિરોની અંદર આપણે જઈએ. અથવા તો જે પોતાની જાત મહેનતથી જે આગળ આવ્યા છે ખેડૂતો, એમના આપણે સંકલનમાં રહીએ. એમની જે કઈ ટ્રીટમેન્ટ કઈ પદ્ધતિથી ખેતી કરે છે એ પદ્ધતિ આપણા ખેતરમાં અપનાવીએ. આ થયું સુપરવાઇઝર. ત્રીજું મેઇન વસ્તુ, આપણે ઉત્પાદન ભાઈ લઈએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ પણ કરીએ છીએ. ઉત્પાદન લેવાની સાથે પછી આપણે જ્યારે માર્કેટમાં વેચવાનું હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન આવે છે. અને જો કોઈ બી વસ્તુનું પ્રોડક્શન થયા પછી માર્કેટિંગ સારી રીતે થાય, એ બહુ મહત્ત્વની પાયાની વસ્તુ છે મિત્રો. તો એ માર્કેટિંગ, હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. માની લો કે આપણે 10 વીઘાની અંદર જીરું બનાવ્યું છે. એ જીરાની અંદર આપણે જેટલું ઉત્પાદન થયું, 100 મણ ઉત્પાદન થયું છે, તો 100 મણ આપણે શું કરતા, ડાયરેક્ટ માર્કેટ યાર્ડમાં વેચતા હોઈએ. તો જે રનિંગ ભાવ હોય 3000, 2500, 2000, 3200 ભાવ આપણને મળતા હોય છે. હવે એ જ જીરાની અંદર આપણે ગ્રેડિંગ, આપણા ખેતરમાં જ ગ્રેડિંગ કરી, અથવા તો જે આપણા ગામના ખેડૂતો છે, આપણી સમાજના જે ખેડૂતો છે, એમને આપણે સાથે રાખીને એક નાનકડું મશીન આપણે તૈયાર કરીએ અથવા તો લાવીએ કે જે એનું જે ગ્રેડિંગ છે એ ગ્રેડિંગ થાય. ગ્રેડિંગ પછી એક સરખું માલ નીકળે. એના પછી આપણે એનું પેકિંગ કરીએ. કિલાનો, 500નો, 5 કિલોનો પેકિંગ કરીએ. એ પછી આપણે માર્કેટમાં મૂકીએ. અત્યારે બહુ મોટા માર્કેટો છે, સુરત હોય, અમદાવાદ હોય, અથવા તો અહીં આપણે લોકલ માર્કેટમાં એ પેકેટ આપણે, એ જ પેકેટ આપણે અહીંથી જીરું બોરી સ્વરૂપે આપણે માર્કેટમાં વેચીએ. માર્કેટમાંથી જે તે કંપનીવાળા ખરીદીને એને ગ્રેડિંગ કરીને ફરીથી પાછું આપણે બજારમાં મૂકતા હોય છે. એના એ જ જીરાની અંદર થોડો ખર્ચો કરીને એ લોકો ડબલથી પણ બમણા ભાવે એ ફરીથી આપણા પાડોશી અથવા તો આપણે ત્યાં માર્કેટની અંદર વેચાતું હોય છે. આ એક માર્કેટિંગ સ્કિલ થઈ ગઈ છે. તો આપણે આ એક જણ ન કરી શકીએ, પણ ગામના જે ખેડૂતો હોય એમની સાથે રાખીને એ રીતનું આપણે એક માર્કેટિંગનો ઝોન ઊભો કરી શકાય છે. સાથે અત્યારે આપણે બાગાયત ખેતીનું વાત કરીએ તો બાગાયતનું બહુ મોટું માર્કેટ છે. તો બાગાયતનું એ રીતનું જે આપણે કોઈ બી ઉત્પાદન લીધું છે એનું પણ એ રીતનું પ્રોસેસ અને ગ્રેડિંગ કરી ને ઇમ્પોર્ટનો આપણે ધંધો પણ સારી રીતે આપણા સમાજના લોકો ઘણા બધા આની અંદર જોડાયેલા છે. તો આપણે બહાર પણ મોકલી શકાય ગ્રેડિંગ કરીને સારો માલ, તો પણ એને આપણને સારી રીતે આપણે ઉત્પાદનની સાથે સાથે એનો ભાવ પણ મળી રહેતા હોય છે. એટલે આ બધું જે છે એ અત્યારના સમયમાં માગ છે. ફક્ત આપણે ઉત્પાદન લઈ લીધું, ઉત્પાદન કરી લીધું, એનાથી કશું નહીં થવાનું. પરંતુ આ રીતનું 3 વિભાગમાં ખેતીની વહેંચણી કરીને એ રીતનું આપણે ઉત્પાદન લઈએ કે આપણે આવનારી પેઢી માટે પણ આપણે કંઈક કરીએ. જેમ આપણે વાત કરી કે અલગ અલગ 3 વિભાગની અંદર આપણે વહેંચણી કરીને ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે સજાવીને અલગ સારી માર્કેટમાં મૂકીને એનું સારું પોષણક્ષમ આપણે ભાવ લઈ શકીએ. આપણે સમાજને તો ગર્વ લેવાની વસ્તુ છે ખેતીમાં. તો મિત્રો, દેશમાં મારા હિસાબથી બીજા આપણી સમાજના ગેનાજી પટેલ ગોળિયા, એમને પદ્મશ્રી એવોર્ડ આપણી સમાજની અંદર ખેડૂતને મળ્યો હોય એવું બીજું ઉદાહરણ છે. પહેલું કદાચ મહારાષ્ટ્રના સુભાષ પાલેકરજી એ ઓર્ગેનિક ખેતીનો ચલાવે છે, એમને મળ્યો છે. ને પછી કોઈને મળ્યો તો આપણી સમાજના લાખણીના ગેનાજીભાઈને મળ્યો છે. ગેનાજી પોતે જ એક પ્રેરણાની મૂર્તિ છે મિત્રો. એ પોતે જ એક સાબિત કર્યું છે કે આપણી સમાજનો યુવાન એ મનથી વિકલાંગ હોઈ શકે, તનથી નહીં. એ લોકો, ગેનાજી પોતે જ પગે વિકલાંગ છે, એમને કેટલું મોટું સમાજને ગર્વ આપે એવું એમણે એક કાર્ય કર્યું છે મિત્રો. તો ખેતી એ ફક્ત આપણે મજૂરી કરી અને જે થયું એ પૂરું કરી દીધું એ નહોતું. ખેતી હેતથી આપણે કરવાની છે. યુવાનોને આગળ આવવાની જરૂર છે મિત્રો. જે રીતે આપણે વાત કરી ઓર્ગેનિક ખેતીની,
જેટલી જરૂરિયાત આધુનિક ખેતીની છે એટલી જ આપણે અત્યારના સમયમાં ઓર્ગેનિક ખેતીની માંગ છે મિત્રો. જેમ જેમ દેશની વસ્તી વધતી ગઈ એમ અનાજની જરૂરિયાત દેશ અને રાષ્ટ્રને વધારે પડતી રહી. અનાજની જરૂરિયાત પૂરી કરવા માટે કરીને ગવર્મેન્ટે અમુક હરિત ક્રાંતિ કરીને એક યોજના ચાલુ કરેલી. એ હરિત ક્રાંતિ દ્વારા જે આપણને ફાયદો થવો હતો એ અનાજની બાબતમાં અમને બહુ મોટો ફાયદો મળ્યો. લગભગ ડબલથી પણ વધારે આપણે ઉત્પાદન લેતા થયા છીએ મિત્રો. પણ સાથે સાથે જે ફાયદો થયો છે એનાથી પણ વિશેષ રાસાયણિક ખેતી દ્વારા નુકસાન પણ જમીનની અંદર થયું છે મિત્રો. નુકસાન એ થયું છે, એક મેં મારે વાંચવામાં આવ્યું હતું, ઈસવીસન 1992-93નો એક સર્વે હતો. એમાં આખા રાજ્યમાં લઈને 66,000 ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા. આંકડા ધ્યાનમાં રાખજો મિત્રો. 1952ની અંદર આખા રાષ્ટ્રની અંદર થઈને 66,000 ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હતો. એની જગ્યાએ 1992-93ની અંદર સર્વે થયો, એટલે લગભગ 40 વર્ષ પછી ત્યારે 136 લાખ કરોડ 66,000ની જગ્યાએ 136 લાખ ટન ફર્ટિલાઇઝરનો ઉપયોગ આપણી જમીનની અંદર કરવા થયા છે. અને હાલના જે 20-25 વર્ષ પછીના તો લગભગ અત્યારના જે સર્વે નથી થયો પણ કદાચ થાય 500+ ટન 500 લાખ ટન જેટલું, જ્યાંથી પણ વધારે કદાચ રાસાયણિક ખાતરો અત્યારે વાપરી રહ્યા છીએ આપણે. રાસાયણિક ખાતર એ એક ઉર્વરક તરીકે આપણે આપતા હોઈએ છીએ. જરૂરિયાત રાસાયણિક ખાતરને આપવાથી આપણે નુકસાન શું થાય છે એ મિત્રો હું તમને જણાવું છું. મેઇન વસ્તુ તો આપણે જમીનનું બિલકુલ પૃથ્થકરણ નથી કરાવતા. સોઇલ હેલ્થ કાર્ડ, જે જમીનની તંદુરસ્તી કેવી છે, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણે પહેલું લેબોરેટરી કરાવતા હોઈએ કે આપણે શું મારા કણમાં કયા ઘટે છે, શું છે, કેમ છે. પરંતુ આ જે જમીન છે, જે આપણી જમીન છે એનો અંદર શું કયા પોષક તત્વોની જરૂરિયાત છે એના માટે કરીને એક એનાલિસિસ કરવામાં આવે છે, જેને સોઇલ હેલ્થ કહેવામાં આવે છે. પૃથ્થકરણ, જેને આપણે ગુજરાતી ભાષામાં કહેતા હોઈએ છીએ. એ પૃથ્થકરણ એટલું જ આવશ્યકતા છે જેટલું આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ. એ આપણે પૃથ્થકરણ કર્યા પછી માની લો કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ બધા જ એરિયાની અંદર સલ્ફર પોષક તત્વની જરૂરિયાત વધારે છે, તો આપણે સલ્ફર તો નાખતા નથી. એક જ ગામની અંદર અલગ અલગ જમીનની અંદર અથવા તો એક જ ખેતરના 2 વિભાગની અંદર અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત રહેલી છે. એટલા માટે દરેકે દરેક જમીનની અંદર આપણે પહેલું તો પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પૃથ્થકરણની હું તમને સિસ્ટમ બતાવું. 2 હેક્ટરની અંદર 10 જગ્યાએથી આપણે સેમ્પલ લેવાનો હોય છે. સેમ્પલ લેવાનું એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે એકદમ સેઢાની નજીક અથવા તો કોઈ વૃક્ષની નીચેથી એ માટી નથી લેવાની. 12 ઇંચથી 20 ઇંચ વચ્ચેની એ માટી લેવાની છે. જે આપણે કયો પાક કરવાના છીએ, કોઈ શાકભાજી પાક કે એવું કરવાનું હોય તો ઉપરની માટી ચાલે, કોઈ દિવેલા અથવા લાંબા ગાળાનો પાક હોય, બાગાયત પાક હોય તો એના માટે આપણે 10 ઇંચથી 20 ઇંચ વચ્ચેની માટી લેવાની હોય છે. એ માટી 1-2 હેક્ટરની અંદરથી ટોટલ 10 જગ્યાએથી લેવાની છે. એ બધી માટી 500 ગ્રામ જેટલી લઈ બધી માટી મિક્સ કરી અને એના 4-5 વખત અલગ અલગ વિભાગ પાડી ફરીથી મિક્સ કરી એની 500 ગ્રામ માટી
પ્લાસ્ટિકની કોથળી અંદર લઈને પછી આપણે એના ઉપર એક ડિટેલ લખવાની રહેતી હોય છે કે ખેડૂતનું નામ, ગામ, જમીનનો પ્રકાર, જેમ કે માટીવાળી છે, રેતાળ છે, ધોરાવાળી છે, એ બરાબર, જમીનનો પ્રકાર, ખાતા નંબર, સર્વે નંબર, આ બધું એક ડિટેલ લખી અને આપણે ગુજરાતની અંદર 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. આપણે બનાસકાંઠાવાળાને આપણે એક ગર્વ લેવાની વસ્તુ છે કે આપણે બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે એની કૃષિ યુનિવર્સિટી આવેલી છે અને દરેક જિલ્લા વાઇઝ પણ આ સોઇલ હેલ્થની લેબોરેટરી આવેલી છે. ત્યાં આપણે જમીનની લેબોરેટરી કરાવવાની હોય છે. સાથે સાથે આપણે પાણીની પણ એટલી જ આવશ્યકતા છે જેટલી જમીનની અંદર આપણે એની એનાલિસિસ કરીએ છીએ એ જ આપણે પાણીની પણ લેબોરેટરી કરવા આવશ્યકતા છે. જમીનની અંદર આપણે જે રીતનું આપણે વાત કરી કે જમીનના અલગ અલગ પ્રકાર લઈને આપણે એ રીતનું પાણી મૂકવાનું છે, સેમ્પલ મૂકવાના છે. તો પાણીના જે આપણો બોર છે એ ચાલુ કરીને 15થી 25 મિનિટ સુધી પાણી નીકળવા દેવાનું છે અને એ પાણી કોઈ બોટલની અંદર લઈ એ જ જે જમીનનું લખ્યું છે એ જ રીતે આપણે ટોટલ માહિતી લખી અને ત્યાં કૃષિ યુનિવર્સિટીમાં આપવાનું છે. તો જો જે આપણું કેનાલનું પાણી છે એ પાણી 0.25 EC કરતાં નીચેના ભાગનું છે, એનાથી નીચેના ટકાવારીમાં આવતું હોય છે. જ્યારે બહુ ખારું અથવા તો જે આપણે કહીએ સારવાળું એ 2.50 ECથી વધુ હોય છે, એ ખેતી લાયક નથી હોતું. તો એ આ રીતે પાણીનું પણ આપણે કરવાનું છે. જે જમીનની અંદર જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પોષક તત્વો આપણે પૂરતા પ્રમાણમાં આપીએ તો એક તો આપણો ખર્ચો ઓછો થશે, જમીનને બિન જરૂરિયાત જે પોષક તત્વો છે એ પોષક તત્વો પણ આપણે જે જરૂરિયાત છે એ મળી રહેશે એટલે આપણું ઉત્પાદન પણ સારું મળશે. તો આ રીતની એક પૃથ્વીકરણની એક વ્યવસ્થા પણ થઈ મિત્રો. સાથે એક મિત્ર અમને લખ્યું હતું કે આ બધું કહેવું જરૂરી પણ આજે કરવું બહુ મુશ્કેલ છે. મિત્ર મારે એટલું તમને કહેવું છે કે આપણે ખેડૂતના દીકરા છીએ, 5, 10, 25 વીઘા જમીન હશે તમારી જોડે, એટલું ઝેરવાળું આપણે અત્યારે બધું શાકભાજી હોય, ઘઉં હોય, અનાજ હોય, કઠોળ હોય, એ બધું આપણે કેમિકલવાળું જ ના અથવા તો ઝેરવાળું જ આપણે અત્યારે ખોરાક ખાઈ રહ્યા છીએ. તો શરૂઆત આપણે 1-2 વીઘાની અંદર કરવાની છે. જે તમે જે વાત કરી એ હું સહમત છું, કરવું બહુ મુશ્કેલ છે. એનું કારણ છે અત્યારની ગવર્મેન્ટની જે પોલિસી છે, હું ખુલ્લા મંચથી અત્યારે કહેવામાં આવશે AKPS માધ્યમથી, ગવર્મેન્ટની જે પોલિસી છે એ પણ ઓર્ગેનિકના ખિલાફ જેવું જ છે. એ લોકો ભલે કરતા હોય, એનું તમને એક હું રીઝન કહી દઉં કે ઓર્ગેનિક આપણે એ બધું કેમિકલ મૂકીને એકદમ ઓર્ગેનિક ઉપર આવશું તો લગભગ 33% વધુ ઉત્પાદન આપણે ઘટી શકવાની શક્યતા રહેતી હોય છે. એનું કારણ તમને કહું, જે અત્યારે વ્યસન થઈ ગયું છે જમીન અંદર DAP, યુરિયા, પેસ્ટિસાઇડ, એ બધું જે વ્યસન થઈ ગયું છે એને દૂર કરવામાં આપણને ઘણો સમય લાગશે. પરંતુ 1-2 વીઘાથી આપણે શરૂઆત કરીને આપણે આખું ખેતર ઓર્ગેનિક કરવાનું છે. એટલા માટે સૌ આપણે સમાજના અને દેશના દરેક નાગરિકને હું તો વિનંતી કરું છું કે વધુ નહીં તો તમે કશું નહીં, 1-2 વીઘાની અંદર ઓર્ગેનિક ખેતી તમે કરો, તમારા પૂરતું તમે ઓર્ગેનિક ખેતી કરો. જે તમે ઘઉં બનાવો છો 2 વીઘાની અંદર તમારે 20 બોરી થતા હોય એની જગ્યાએ ભલે 15 બોરી થાય, પણ એની અંદર બિલકુલ રસાયણ એટલે કે ઝેર આપણે બિલકુલ નાખવું નથી. 2 જ ક્યારા આપણે શાકભાજીના બનાવવા છે, એની અંદર બિલકુલ આપણે રાસાયણિક નથી નાખવું, રાસાયણિક ખાતર નથી નાખવું, દવાનો કોઈ સ્પ્રે નથી કરવો, બિલકુલ ગાય આધારિત આપણે કરવું છે. તો એટલું તો આપણને શરીરમાં જે જશે એમાં તો ઝેર નહીં મળે ને આપણને. તો શરૂઆત આપણે 1-2 વીઘાથી કરવી છે. તો ઓર્ગેનિકની જે વ્યાખ્યા છે, ઓર્ગેનિક એટલે જે આપણે અત્યારે વિષ નાખી રહ્યા છીએ, જે ઝેર નાખી રહ્યા છીએ, એની જગ્યામાં કુદરતી દ્વારા જે પોષક તત્વો મળેલા છે, જેમ કે છાણિયું ખાતર હોય, ગૌમૂત્ર હોય, કઠોળનો લોટ હોય, એ રીતનું બધું નાખીને આપણે ઉત્પાદન જે લઈએ છીએ એનાથી પણ વિશેષ ક્વોલિટીવાળું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. તો જે તમે વાત કરતા હો કે DAP ન નાખીએ તો ઉત્પાદન નથી થતું, હું તમને એક DAP એટલે કે જે પોષક તત્વોનું ખાતર જાતે કઈ રીતે તૈયાર કરવું એ હું તમને થોડી માહિતી આપું.
₹200 આપણે ડ્રમ લેવાનું. એની અંદર 15 કિલો દેશી ગાયનું ગોબર છાણ કહીએ ને, નીલું છાણ લેવાનું 15 કિલો જેવું, 15 થી 20 કિલો જેવું. શક્ય હોય તો જે ગાયનું આપણે ગૌમૂત્ર, જે ગાયનું છાણ લીધું એ જ ગાયનું ગૌમૂત્ર લેવાનું. એની અંદર દેશી ચણાનો લોટ, દેશી ગોળ ને વડલો અથવા તો પીપળા નીચેની માટી, આ 5 વસ્તુ સાથે કરીને, વડલા અથવા પીપળા નીચેની માટીની એક ખાસિયત હોય છે કે આપ સૌ જાણો છો એમ, પીપળો અને વડલો બંને ઓક્સિજન લેશે અને ઓક્સિજન છોડે છે, જ્યારે બીજા વનસ્પતિઓ એ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડતું હોય છે, જ્યારે બે વસ્તુ ઓક્સિજન જ છોડતા હોય. તો એની જે મૂળની અંદર જે માટી રહેલી છે એની અંદર કરોડો અબજો બેક્ટેરિયા રહેલા હોય છે. તો એ આપણે 1 કિલો માટી આપણે આની અંદર નાખવાની હોય પીપળાની અંદર. આ બધું 7 દિવસ સુધી દરરોજ 1-2 વખત હલાવવાનું. 7 દિવસ તૈયાર થઈ જાય એટલે પછી ગળીને આપણે ડ્રીપ દ્વારા અથવા તો જે આપણે ક્યારા પદ્ધતિઓ હોય તો ક્યારામાં આપણે જે રીતની આપણે નિંદાનાશકની દવાનો ઉપયોગ કરતા હોઈએ એ રીતે ટપક રીતે આપવી. એનાથી શું થશે કે જમીનની અંદર બહુ ફળદ્રુપ છે જ. આ ઋષિ મુનિઓ જે આપણા વડવાઓ હતા અથવા તો જે આપણની આગળની પેઢીઓ હતી, આપણે વાત કરી કે 1952-53માં ફર્ટિલાઇઝરને બહુ શરૂઆત થઈ હતી. એ પહેલાં તો કોઈ ખાતરો નહોતા ને, એ વખતે કુદરત આધારિત જ ખેતી થતી હતી. જેમ કે બાજરી હોય. હા, કેન પટેલ, હું ભુરિયાનો છું, થરાદ તાલુકામાં, અને હું મારે પોતાનું જ 20 વીઘા ફાર્મમાંથી લગભગ મોટા ભાગનું અમે ઓર્ગેનિક ઉપર જ કરીએ છીએ. દાડમની ખેતી છે મારે. આ વખતે મરચાં પણ હતા. ખેડૂતને હું એટલે જ કહેવા માગું તમને મિત્રો, કેન ભાઈ પરિચય પૂછે એટલે કહું છું. 1 એકરની અંદર આપણે મરચાં બનાવેલા હતા. અત્યાર સુધી 6 લાખના મરચાં વેચ્યા ને હજી ચાલુ છે. મારા મત મુજબ આપણો સમાજ અથવા તો કોઈ બી જે ખેડૂત ધગશથી જે ખેતી કરે છે એ સારી ટેકનોલોજી અને એના માર્કેટિંગના માર્ગદર્શક હેઠળ જો ખેતી કરે ને તો જમીનની જેટલી કિંમત છે એટલું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. આટલી તાકાત છે આપણા સમાજમાં. આપણા રગે રગમાં ખેતીને તો એક અલગ પડીએ જ છે બીજી સમાજથી. એટલા માટે આજે જીવામૃતની આપણે વાત કરતા હતા, ગૌમૂત્ર બધું સાથે મળીને આપણે અઠવાડિયે એ ચલાવીએ તો જમીનની અંદર કરોડો અબજો બેક્ટેરિયા જે રહેલા છે ફરીથી સક્રિય થતા હોય છે મિત્રો. આ એક જે ખેતી કરી છે એ બેક્ટેરિયા આધારિત જ છે. જમીનની અંદર અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા છે, પરંતુ જેમ જેમ આપણે રાસાયણિક ખાતરો દવા ઉપયોગ કરતા ગયા છીએ તેમ જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે એ નિષ્ક્રિય થઈ ગયા છે. નિષ્ક્રિય મતલબ એક તમને ઉદાહરણ આપું, જે રીતની જમીનની અંદર આપણે દેડકા રહેલા હોય, અત્યારે જમીનની અંદર દેડકા અંદર સુધી રહેલા હોય, વરસાદ થોડો આવે એટલે બહાર આવે, એ અર્ધ જાગૃત અવસ્થામાં હોય છે. તો એ જમીનની અંદર અત્યારે કરોડો અબજો બેક્ટેરિયા રહેલા જ છે, પરંતુ બેક્ટેરિયાને ફરીથી આ બધું આપવાથી, આ બધું રાસાયણિક બંધ કરીને આ જીવામૃત જેવું બધું આપવાથી જમીન ફરીથી ફળદ્રુપ થશે, બેક્ટેરિયા ફરીથી સક્રિય થશે, અને જે આપણે ઉત્પાદન લઈએ છીએ એનાથી પણ સારી ક્વોલિટીવાળું આપણે ઉત્પાદન લઈએ છીએ. ઉત્પાદન આપણે લેતા થયા છીએ 100%, માનીએ છીએ 1.5-2 ગણું. હા બાબુભાઈ, નાઇટ્રોજન એ 100% કેન્સરનું કારણ છે. હા ભરતભાઈ, દાડમની વચ્ચે મરચાં કરી શકાય. હા, તમે દાડમની અંદર કહો, એમ અંદર શું થાય છે, મરચાંની અંદર સૌથી વધારે નિમાટેડના બેક્ટેરિયા રહેલા છે. મરચું, રીંગણી, આની અંદર નિમાટેડ જે આપણે કહીએ ને, દાડમનો આપણો સૌથી મોટો દુશ્મન નિમાટેડ. એ નિમાટેડના બેક્ટેરિયા મરચાંના મૂળની અંદર બહુ સૌથી વધારે રહેલા હોય છે. એટલે જો શક્ય હોય તો દાડમની અંદર મરચાં ન થાય તો બહુ સારું. નકર એના સંપર્કમાં તરત આવતો એ નિમાટેડના બેક્ટેરિયા એના સંપર્કમાં આવે એટલે દાડમને પણ પાછળમાં નુકસાન થતું હોય છે.
હા, હવે એ બેક્ટેરિયાને ફરીથી આપણે સક્રિય કરીને જીવામૃત દ્વારા જે આપણે ઉત્પાદન લઈએ છીએ સારી ગુણવત્તાવાળું, સારી ક્વોલિટીવાળું, ઓછા ખર્ચે આપણે લેતા હોઈએ છીએ. એ રીતનું આપણે શરૂઆત કર્યું. ઓર્ગેનિકનું ડીએપીની જગ્યામાં આપણે જીવામૃત આપ્યું. એના પછી કોઈ બી આપણે જે પાક બનાવ્યો છે એની અંદર આપણે કીટનાશકનો ઉપયોગ કરવો તો પણ આપણે જાતે કીટનાશક પણ બનાવી શકીએ. હા મિત્રો, મારે પોતાની જ એગ્રોની દુકાન છે, છતાં પણ હું તમને આ કહું છું. એનું કારણ શું છે કે જે રાસાયણિકના કારણે કેટલા બધા નુકસાનો થાય છે. અત્યારે આપણે ફ્રી જોઈએ લગભગ લોકડાઉનમાં, એટલે થોડું તમે વિચારજો કે આ બધું કેમ થાય છે. શબ્દો થોડા લાગશે એમ, પણ આ બધું કેમ થાય છે. અત્યારે સરેરાશ 60 વર્ષની ઉંમર કેમ થઈ? આપણા વડવાઓ હતા એ 100 વર્ષ પ્લસની ઉંમર હતી. અત્યારે સરેરાશ 60 વર્ષની ઉંમર કેમ થઈ? રોગ પ્રતિકારક શક્તિ કેમ ઘટી? આંખોની અંદર ચશ્મા કેમ આવ્યા? ખેતરમાંથી ગામમાં જવું હોય તો ચાલતો કેમ નથી જવાતું? જમીન કડક કેમ થઈ? આપણા બાપ દાદાઓ જ્યારે બળદથી આપણે ખેતી કરતા, અત્યારે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર નાના કેમ પડે? પાણીના તળ ઊંડા કેમ ગયા? વરસાદ તો પહેલાંય હતો ને, અત્યારે જ છે. આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે, રાસાયણિક ઝેરવાળી ખેતી. તમને થશે કે રાસાયણિકના કારણે આ બધું કેમ થાય છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. યુરિયા ખાતર. યુરિયાની અંદર 50 કિલોની બેગ આવે છે, હવે તો 45 કિલોની આવે છે. એની અંદરથી 46% નાઇટ્રોજન આવે છે, એટલે 23 કિલો એની અંદર નાઇટ્રોજન આવે છે. બાકીનું 27 કિલો શું આવે છે એ આપણે ક્યારે વિચાર્યું? 23 કિલો જે છે નાઇટ્રોજન, એ તો પાકના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. બાકીનું 27 કિલો છે જે રાસાયણિક આવે છે, એ કેમિકલ વેસ્ટ આવે છે મિત્રો. એ કેમિકલ વેસ્ટ છે એ જમીનની જે નિતાર શક્તિ, જેને પીએચ આંક કહેવામાં આવે, જેમ આપણી શરીરની બીપી હોય ને, બ્લડ પ્રેશર, એ 80 થી 120 સુધી વચ્ચેનું મેન્ટેન કહી શકાય. એ રીતનું જમીનનું જે પીએચ માપ છે એ પીએચ 6.5 થી 7.5 વચ્ચે હોવો જરૂરી છે. પણ લગભગ જે રાસાયણિક ખેતી કરે છે, તો આપણે જે બધા ડીએપી યુરિયા નાખતા હોઈએ છીએ, તો તમે પૃથ્થકરણ કરાવશો એ વખતે તમારો પીએચ કે તો વધી ગયેલો હશે કે પીએચ ઘટી ગયેલો હશે. એના કારણે ધીમે ધીમે આપણા રોગોનું પ્રમાણ વધ્યો. શરૂઆતના આપણે વાત કરીએ કે આપણે તો બાપ દાદાઓ અથવા તો ઋષિમુનિઓ જ્યારે ખેતી કરતા ત્યારે તો આ બધું કીટનાશકો તો હતા નહીં. તો એ વખતે કોઈ ઈયળો આવતી હશે અથવા તો પછી થ્રિપ્સ કે આ બધું ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી હશે. એ વખતે નથી આવતી. એનું કારણ એક છે કે ધીરે ધીરે આપણે જે રાસાયણિકનો ઉપયોગ કરતા જઈએ છીએ એમ તેમ જમીનની જે ફળદ્રુપતા છે એની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ છે એ ધીમે ધીમે ઘટતી જાય છે મિત્રો. એના કારણે દર વર્ષે નવા અત્યારે અમારા બેલ્ટમાં દાડમનું મોટા ભાગનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. તો દર વર્ષે નવો રોગ, તેલિયો આવે, પ્લગ આવે, પેલું આવે, પૂંછડીયું આવે. આ બધાનું કારણ એક જ છે કે રાસાયણિક મુક્ત આપણે ખેતી કરવી પડશે. તો આ અત્યારના સમયની અંદર એક માંગ છે કે ઓર્ગેનિક ખેતી તરફ આપણે જવું જ પડશે. આપણે જે ઋષિમુનિઓ જે અત્યારના અમુક જે ચલાવે છે, સુભાષ પાલેકર સાહેબ કરીને મહારાષ્ટ્રના છે, એમના પણ તમે યુટ્યુબ અથવા તો સોશિયલ મીડિયા દ્વારા એમનું સર્ચ કરીને તમે જોઈ શકો છો કઈ રીતનું જીવામૃત બનાવવું, કઈ રીતનું કીટનાશક બનાવવું. કીટનાશકની તમને હું વાત કરતો હતો. બનાસ ન્યૂઝ, હા, સોઇલ હેલ્થમાં કેટલું ખર્ચ થાય? બિલકુલ નિઃશુલ્ક છે, બિલકુલ નિઃશુલ્ક છે. એ લોકો તમને જાતે જ કરી આપતા હોય છે. તમારા ગ્રામ સેવક હોય અથવા તો સૌથી બેસ્ટ તમે જાતે જ ત્યાં જાઓ ને ત્યાં એની એનાલિસિસ તમે કરાવો. વચ્ચે 2013-14ની અંદર આપણે આખા ગુજરાતની અંદર સોઇલ હેલ્થ કાર્ડની એ લોકો ગવર્મેન્ટે એક પોલિસી જાહેર કરી હતી. અને એક દુર્ભાગ્યની વાત એ કહેવાય મિત્રો, ખેડૂત છીએ એટલે તકલીફ થાય એટલે કહેવાય છે સાચું. 2013-14 મને એક્ઝેક્ટ ખ્યાલ નહીં, પણ લગભગ એ સમયમાં સોઇલ હેલ્થ કાર્ડ દરેકે દરેક ખેડૂત સુધી પહોંચ્યા હતા.
એ સોઇલ હેલ્થ કાર્ડ એટલે જ તમારા ખેતરનું જમીનનું સેમ્પલ લઈ ગયા હોય, એનું એનાલિસિસ થયું હોય ને પછી આપણને એનું રિપોર્ટ આવ્યો. જેમ કે આપણે કોઈ તકલીફ થઈ હોય, આપણી લેબોરેટરી લઈ ગયા વગર જ આપણી લેબોરેટરી આવી ગઈ કે ભાઈ તમારે આ વસ્તુની ઉણપ છે અથવા તો આ તમને રોગ થયો, આપણો હજી બ્લડનું સેમ્પલ લઈ ગયા નથી, તો કઈ રીતનું મિત્રો આપણો આ ટેસ્ટ આવ્યો હશે. તો એ જ રીતનું દરેકે ગુજરાતના દરેક ખેડૂતને તમારે ઘરે જ આવ્યું હશે. કદાચ તમે બધા ચેક કરજો કે ઘરે શું આવ્યું છે કે સોઇલ હેલ્થ કાર્ડ, પણ એનો આપણા ખેતરનો સેમ્પલ જ લઈ ગયા નથી. ત્યાં બેઠા બેઠા જ એ લોકો ઓનલાઈન જ બધું એ રીતનું કરી દીધું છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય. એટલે આપણે જાતે જ કૃષિ યુનિવર્સિટીમાં જઈને એનું સોઇલ હેલ્થ જમીનની જે ચકાસણી છે એનો આપણે રિપોર્ટ લઈ શકાય અને એના પ્રમાણમાં આપણે જે જરૂરિયાત છે એ આપણે આપી શકાય. હા, હવે સફેદ માખીનું પૂછે છે વંદાભાઈ લુનાલ. હા, એ ઓર્ગેનિક રીતે તમારે સફેદ માખી અથવા તો કોઈ પણ પ્રકારની જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એને ખતમ કરવા માટે તમે ઘરે બેઠા દેશી દવા બનાવી શકો છો. એનું હું તમને એક ફોર્મ્યુલેશન બતાવું છું. 7 થી 8 લીટર જેવું પાણી લેવાનું, 1.5 થી 2 કિલો જેવું એની અંદર લીમડાના પાંદડા નાખવાના, એકાદ પાંદડું કુંવર ફાટું જેને આપણે એલોવેરા કહીએ છીએ, જો શક્ય હોય તો એલોવેરા, ના હોય તો કરંજ. એ કરંજ એ નાખી અને બરાબર 8 લીટર પાણીને નાખીને એને 8 લીટર પાણી જ્યાં સુધી 4 લીટર સુધી બળી જાય ત્યાં સુધી એને બરાબરનો ઉકાળો. ઉકાળી નીચે લઈ એને ગળીને એક ડોલમાં લઈ લેવાનું. એના પછી એની અંદર 7 થી 8 લીટર ખાટી છાશ જે અઠવાડિયા સુધી પડી રહેલી હોય એની અંદર આ દ્રાવણ નાખી દેવાનું. હા, પછી ગળવાનું. પહેલું આ બધું દ્રાવણ એને બધું જે આપણે રસ ચૂલા ઉપરથી ડાયરેક્ટ એ 7-8 લીટર છાશ હોય ખાટી એની અંદર નાખી દેવાનું, પછી ઢાંકીને મૂકી દેવાનું. એને 7 દિવસ પડ્યા રહ્યા પછી કોઈ ગળણીવાળા ગણી ને 20 લીટરની અંદર 1 લીટર એ દ્રાવણ નાખવાનું. જો નાનો છોડ હોય એકાદ અઠવાડિયા અથવા 15-20 દિવસનો તો થોડું ઓછું પણ નાખી શકાય. દાડમ જેવો કોઈ મોટો પાક હોય તો 1 લીટર જેવું 20 લીટરની અંદર નાખી દેવાય, 200 લીટરમાં 10 લીટર જેવું. એના ઉપર 2 સ્પ્રે કરવાના. એનાથી કોઈ પણ પ્રકારની જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એનો આપણે ખાત્મો કરી શકાય. હા, અમૃતભાઈ ભુરિયા, ઓર્ગેનિક ડીએપી કઈ રીતે બનાવવું? હા, ડીએપીની અંદર ફોસ્ફરસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 3 વસ્તુ આવતી હોય છે અમૃતભાઈ. કુદરતે બધી જ જે 16 પ્રકારના પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, પોટેશિયમ, એટલે 16 પોષક તત્વો આવે છે. એમની અંદર આપણે સૂર્યપ્રકાશ પણ આવી જાય, જમીન પણ આવી જાય, હવા પણ આવી જાય અને પાણી પણ આવી જાય. આજે 4 કુદરતી પોષક તત્વો, બાકીના 12 પોષક તત્વો છે એ આપણે એ રીતનું ખાતર સ્વરૂપે આપણે આપતા હોઈએ છીએ. તો ડીએપી એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે. ડીએપીમાં જે નાઇટ્રોજન આવે છે, ફોસ્ફરસ આવે છે, પોટાશ આવે છે, એ છાણિયાની અંદર અઢળક પ્રમાણમાં હોય છે. જો છાણિયું પૂરતા પ્રમાણમાં હોય તમે વર્મી કમ્પોસ્ટ બનાવી શકો છો, અળસિયાનું ખાતર તમે બનાવી શકો છો. જમીનની અંદર જે અળસિયા છે કે હિન્દીમાં કેચુઆ કહેતા હોય એ અળસિયાનો અસંખ્ય પ્રમાણમાં જમીનની અંદર જરૂર છે. એ ખેડૂતનો સાચો એક મિત્ર છે. પણ અત્યારે આપણે આ બધું કેમિકલ વાપરતા હો તો અળસિયા એક ભવિષ્યની વાત થઈ ગઈ છે, ભૂતકાળની વાત થઈ ગઈ છે. આપણા દીકરાઓને બતાડવા હશે અળસિયા આપણા ખેતરમાં જોવા નહીં મળે આ રાસાયણિક ખાતરના કારણે. એટલા માટે અળસિયાનું ખાતર તમે વર્મી કમ્પોસ્ટ પણ કે એના વર્મી વોશ પણ કહેવામાં આવે છે, એ પણ તમે બનાવી શકો. એની પણ હું તમને નાનકડી રીત સમજાવી દઉં. આપણું છાણિયું ખાતર તો આપણા બધે હોય છે અને આપણે ખેતી કરતા હોઈએ એટલે આપણું જે ટૂંકમાં જે કહેવાય ખેતીનો જે વેસ્ટ, જેમ કે દિવેલા હોય અથવા તો બાજરીના જે નીચેના ડાંઠા હોય, રાયડાના જે પેલા ડાંઠા હોય, એ બધા એનું એક પડ બનાવી દો. 1 મીટર જેવા ગાળામાં એક આખો બેડ બનેલો, જે નર્સરીમાં બેડ હોય ને એ તો એક બેડ બનાવી દો.
એ બેડ ઉપર છાણિયું ખાતર રગડા સ્વરૂપે નાખો, 5 ઇંચ જેવું. એના ઉપર ફરીથી પાછું આ રીતનું જે આપણું કમ્પોસ્ટ હોય એ કમ્પોસ્ટ નાખો, ફરીથી છાણ નાખો, ફરીથી કમ્પોસ્ટ નાખો, ને પછી છેલ્લું જે સ્ટેજ નાખીએ છીએ એની અંદર આપણે આ કલ્ચર, જેને આપણે આ અળસિયા કહીએ છીએ, એ એડ કરો. ને ઉપર આપણે જે કોથળા કે એ રીતનું હોય એ પાથરી દો એના ઉપર. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે તડકાની અંદર આપણે એ ઉપયોગ નહીં કરવાનો. ઉપર શેડ હોવો જોઈએ, અથવા તો લીમડાનો અથવા તો કોઈ બી છાંયો હોવો જોઈએ. તડકાની અંદર શું થશે કે જે એના ઈંડા હોય છે એ નાશ પામતા હોય છે અળસિયાના. એ એડ કર્યા પછી કોથળા ઢોકીને દરરોજનું આપણે પાણી છંટકાવ કરો. એ 42 દિવસ સુધી આ રીતનો આપણે ઉપયોગ કરવાથી એ વર્મી કમ્પોસ્ટ આપણું તૈયાર થઈ જશે. એ 1 હેક્ટરે 1 ટનની જરૂરિયાત હોય છે. તો જે તમે ડીએપી કહો છો, ડીએપીની જગ્યામાં તમે વર્મી કમ્પોસ્ટ પણ બનાવી શકો છો. હા, આપણે એકેપીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ, મારે ખજૂરની ખેતી કરવી છે, કેવી રીતે કરું, થોડુંક સજેશન આપશો જી. લાલજીભાઈ કિયાલ, બહુ સરસ બિઝનેસમેન સાથે સમાજ સેવા અને ખેતીને પણ બહુ જ એટલો ઇન્ટરેસ્ટ લાલજીભાઈને. ખજૂરની અંદર 2 વેરાયટી આવે છે, એક બરી, એક મેઘજૂલ. આપણી કચ્છ અને આપણે બનાસકાંઠાનું પશ્ચિમી વિસ્તાર, એની અંદર ખજૂરનું વાતાવરણ છે જબરજસ્ત અનુકૂળ છે. હા બાબુભાઈ, એ ડીસા એ આપણા જિલ્લા લેવલની છે. હા, એ 30 રૂપિયા ટોકન ચાર્જ લેતા હશે. એના કરતાં વિશેષ આપણે જે દોતીવાડા છે, એ દોતીવાડાનું એનું રિઝલ્ટ આપણને સારું મળતું હોય છે. હવે શક્ય હોય તો દોતીવાડા જ કરી લેવામાં આવે તો સારું. નમસ્તે કરમસિંહભાઈ. હા, તો બરી અને મેઘજૂલ 2 પ્રકારની ખજૂર આવતી હોય છે લાલજીભાઈ. બરી આપણા આ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. મેઘજૂલ એક ઇઝરાયલની જબરજસ્ત ખજૂર આવે છે. એના તૈયાર થયા પછી લગભગ 1 કિલોના 700 થી 1500 રૂપિયા એ ખજૂર વેચાતી હોય છે. એનું ટેસ્ટ જે છે જબરજસ્ત ટેસ્ટ આવતો હોય છે. સાથે એની એક બીજી વિશેષતા એ હોય છે કે એ ખજૂર આપણે ઉતાર્યા પછી એની સૂર્યપ્રકાશ દ્વારા એને સૂકવણી કરવામાં આવે છે. એના પછી એની પેકિંગ થયા પછી 60 વર્ષ સુધી બગડતી નથી. 3જે વર્ષે એનું ઉત્પાદન ચાલુ થતું હોય છે. ગવર્મેન્ટ એમાં સબસિડી પણ આપે છે. 1 રોપાના 7000 રૂપિયા એ ભાવ છે રોપાના. મેઘજૂલ લગભગ 3500માં એને આવતો હોય છે. એનું પણ ઉત્પાદન બહુ સારું હોય છે. એટલે આ રીતની જે આપણે આગળ વાત કરીએ એમ કે ઓર્ગેનિકની અત્યારે આપણે ખૂબ જ જમીનની અંદર જરૂરિયાત છે. આપણે અત્યારેની તો 5-10 વર્ષ પછી 100% 5-10 વર્ષ પછી આપણે 1-2 વીઘાની અંદર આપણે પોતાના માટે કરીને આપણે ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે. અત્યારનો એક ટ્રેડિશનલ ચાલી રહ્યો છે કે આપણે ફેમિલી ડૉક્ટર રાખો. બહુ અત્યારે એક સોશિયલ મીડિયામાં ફરતો થયો છે કે આપણે ફેમિલી ડૉક્ટર રાખો, એ રીતનું ફેમિલી એક ખેડૂત રાખો. તો આપણે તો પોતે જ ખેડૂત છીએ, તો કેમ ના આપણે પોતાના માટે 1-2 વીઘાની અંદર આપણા પૂરતા પ્રમાણમાં ઘઉં, આપણે પોતાના માટે શાકભાજી, આપણે પોતાના માટે કઠોળ, આપણા પોતાના માટે તેલ સરસિયા હોય કે એ રીતનું કરીને આપણે ઓર્ગેનિક બનાવીને આપણે પોતાના માટે, આપણા ભવિષ્યના બાળકો માટે એ આપણે ખાઈએ. ધીરે ધીરે 2-4 વીઘાથી શરૂઆત કરીએ. એ રીતનું જીવામૃત બનાવીએ. ઓર્ગેનિક જે કીટનાશક છે એનો ઉપયોગ કરીએ. વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરીએ ડીએપીની જગ્યામાં. ઉત્પાદન ભલે ઓછું આવે, 20 બોરી ઘઉં તો તેની જગ્યાએ 15 બોરી આવે, પણ એ પૌષ્ટિક આહાર આપણે લઈએ. આપણા આવનારી પેઢીને આપણે જે કેમિકલ મુક્ત છે
એ ખેતી કેમિકલ મુક્ત બનાવીએ એ અત્યારના સમયમાં ખૂબ જ આવશ્યકતા છે. જે અત્યારે જે પ્રમાણમાં આપણે રાસાયણિક તરફ દોડ મૂકી રહ્યા છીએ એ જોતો અત્યારે એમ લાગી રહ્યું છે કે આવનારી પેઢી એવું કહેશે કે તમારી જોડે કેટલા વીઘા ખેતી લાયક જમીન છે. જમીન તો હશે તમારી જોડે 10, 15, 20 વીઘા, પણ આવનારી પેઢી એવું પૂછે કે તમારી જોડે 20 વીઘાની અંદરથી કેટલા વીઘા ઉત્પાદન આપે જેવી જમીન છે. કારણ કે ધીમે ધીમે જે રાસાયણિકની જે આપણે પ્રક્રિયા થતી જોતા હોઈએ છીએ, આગળ હમણાં આપણે વાત કરીએ એમ કે આ બધું કેમ થાય છે, આટલા રોગો કેમ આવે છે, આપણી જે રોગ પ્રત્યે શક્તિ છે એ ઓછી કેમ થાય છે, એનું એક જ કારણ છે કે આપણે રાસાયણિક મુક્ત જે રાસાયણિક ઉપયોગ કરીએ છીએ એ આપણા ડાયરેક્ટ ખોરાકની અંદર આપણે જે ઘાસચારો બનાવીએ છીએ એ પણ આપણું જે દૂધ છે, દૂધની એક વાત કરું તો દેશમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, તો એમાં અંદર 85% વધુ દૂધના સેમ્પલો ફેલ થયા હતા. એની અંદર અમુક પ્રકારના કેમિકલો એની અંદર આવતા હોય છે. જે આપણે ઘાસચારો નાખીએ છીએ એ ઘાસચારાને આપણે યુરિયા DAPના કીટનાશકનો ઉપયોગ કરીને ઘાસચારો ભેંસોને તો ગાયો નાખતા હોઈએ છીએ. જે આપણે ખોળ નાખીએ છીએ કપાસિયા ખોળ, તો કપાસિયાની અંદર કોરાજન સુધીના એકલા ઝેર નાખવામાં આવતા હોય છે. એના કારણે ધીમે ધીમે એ કેમિકલ પશુની અંદર પણ જતા હોય છે. એના કારણે 85%થી વધુ દૂધના સેમ્પલો ફેલ થયા હતા. આ એક ખતરાની ઘંટી છે. શરૂઆત એક મિત્ર આગળ વાત કરી કે આ બધું કેવું સહેલું છે પણ કરવું બહુ મુશ્કેલ છે, પણ આ પદ્ધતિ ઉપર ફરીથી આપણે આવવું પડશે. ને 100% ગેરંટી સાથે કહું છું કે 100% તમે શરૂઆત કરશો તો તમને 100% તમને એનો ફાયદો થશે જ. એટલે આવનારી પેઢીને આપણે ચિંતા કરીને જે રીતનું અત્યારે આખા સમાજની અંદર આપણે વ્યસન તરફનું આખો એક માહોલ ક્રિએટ થયો છે, વ્યસન સુધારણા, વ્યસન મુક્ત સમાજ. એટલે એક હું તમને સૂત્ર આપું છું કે વ્યસન મુક્ત ખેતી. ભલે એવું ઉત્પાદન ઓછો થાય, શરૂઆત 1-2 વીઘાથી કરો, જરૂર પડે સજેશન લો, ને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે ઓર્ગેનિક ખેતી તરફ જઈએ મિત્રો. એ જ રીતે ખેતીની વાત કરીએ એમ જ ઘણા બધા રવિન્દ્રભાઈએ બહુ સરસ AKPSના માધ્યમથી વ્યસનનું બહુ સારી વાતો કરી. એમ આપણા સમાજનો અથવા તો હું તો કહું કે કોઈ આપણા રાષ્ટ્રનો કોઈ પણ યુવાન વ્યસન કરે એ 50% તો એની જે માનસિક જે સ્થિતિ છે એ જ ખરાબ થઈ જતી હોય છે. ને અત્યારે બહુ સાનુકૂળ સમય છે, અત્યારે બધું બંધ છે. તમાકુ, બીડી, સિગારેટ અથવા તો જે પડીકીઓ ખાય છે એ બધું અત્યારે બંધ છે. તેમાં એક પ્રતિજ્ઞા લો કે મારે આજથી બંધ કરી દેવું છે. તો વ્યસન, ફેશન અને કેમિકલ આ 3 વસ્તુ આપણે ઓછી કરવાની છે. અત્યારે બધા આ વિષય કદાચ AKPS દ્વારા અલગ જ આપવામાં આવ્યો છે. દરરોજ આપણે મનોરંજન કરતા ડાયરા એ બધું, પણ સમાજના AKPSના મિત્રોએ આપણા ખેડૂતોની ચિંતા કરીને AKPSના તમામ સદસ્યોને હું દિલથી આભાર માનું છું કે આવી એક તમને કામ કરવાની એક પ્રેરણા મળી કે નહીં ફક્ત મનોરંજન જ નહીં, ફક્ત ડાયરા જ નહીં, સમાજના યુવાનની ચિંતા કરે, વ્યસન મુક્ત થાય એ રીતની ચિંતા કરે. રવિન્દ્રભાઈએ બહુ સરસ એ દિવસે વાત કરી હતી. આજે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરી તો ફક્ત વ્યસન જ નહીં પણ સાથે સાથે આપણું સમાજ ખેતી 95%થી વધુ આપણો સમાજ ખેતી સાથે સંકળાયેલો છે, તો ખેતીની પણ ચિંતા કરી. નીમબાભાઈએ મને વાત કરી એમ કે આપણે દરરોજ અલગ અલગ વિષય ઉપર આપણે આ બધી ચર્ચા કરવાના છીએ. શિક્ષણ વિશે પણ આપણે એક દિવસ ચર્ચા કરવાના છીએ, આપણા સ્વાસ્થ્ય માટે પણ એક દિવસ ચિંતા કરવાના છીએ
ખેતી વિશે પણ આપણે ચિંતા કરવાની છે. ચિંતા એટલે આપણે એક ચિંતન કરવાનું છે. એના માટે આપણે યુવાનો આગળ આવવાની જરૂર છે. તો મિત્રો, આધુનિક ખેતી એક પ્લાનિંગથી ખેતી સાથે ઓર્ગેનિક ખેતી, જમીનની જે જરૂરિયાત છે એ મુજબની ખેતી. આપણે એક સિસ્ટમ ચાલે છે સમાજમાં કે બાજુવાળા શું કરે છે એ દેખીને મારે કરવું છે. હા જેતાભાઈ, આ મોંઘવારીમાં પોસાય એમ નથી. બાકી વ્યસન મુક્ત ખેતી લાભદાયી રહે એ પાકમાં રોગ. હા જેતાભાઈ, હું એ તમને વાત કરવા માગું છું કે આપણા આયુષ્ય અથવા તો આપણા આવનારી પેઢીથી વિશેષ આપણે કશું નથી. એની આપણે ચિંતા કરવાની છે. કારણ કે જે રીતના આપણે ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે દેખતા આગળ બધું ખેતી આપણે પૂરી થઈ જશે. એટલા માટે ફરીથી જે આ યુવાનો સમાજની સતત ચિંતા કરે છે એમની મારે લાખ લાખ વંદન છે. નિંબાભાઈ હોય, હરેશભાઈ હોય, એનઆરભાઈ હોય, અમારા કમાળીના આરએચ પટેલ હોય, એ સૌ નિસ્વાર્થ ભાવે આ રીતનું કામગીરી કરી રહ્યા છે.